હું બેઠો હોય મારી મોજમાં જ બેઠો હોય ભગતજી કોકને એમ હોય દાદો અહીં નથી હું દાદો હું હાજર જ હોય સાંભળી કાંઠે જય કુબેરબા જય બોલો ક્યાં ગામથી ના આવો બોટાદ અચ્છા ભગવાન પરામ રહો મેં તો જોયા નહીં ને મારે અહીંયાથી પહેલા વહેલા આવ્યા બોટાદ થી નાખ્યા બરોબર તો હું એમને એમ પૂછું ભગવાન પરામે હયા તમે મને મળ્યા નથી ને મળ્યા કોઈ દી ઘરમાં હું ભારો ઈ કોણ ઘરની માલિકા હું દેખાય કોઈ દી નો ભાવ છોકરી મારી છે ને ઈ કે બે માળના મકાન છે તે ઉપર દબા દેવી થતું હોય એવી એટલે ઉઠી ભરત છે હું કદાચ અહીં બેઠો એમ કહેતો હોય કે એમ કે હું બોટાદમાં આવ્યો હું એમ કહું કે ભગવાન પરામાંથી ના આવ્યા ભલામણા તો એના ઘર સુધી નો જઈ આટો મારી આવ્યો ભલામણા હું બેઠો હોય મારી મોજમાં જ બેઠો હોય ભગતજી કોકને એમ હોય દાદો અહીં નથી હું દાદો હું હાજર જ હોય સાંભળી કાંઠે ભલામણા હું કહું ને ના ઘરમાં હું ભારી ગયો શું ભલે ધબધબાટી બોલાવતો મન નો ભલામણા ખબર હોય મારી આમ નજરમાં આવે તો હું કહી દઉં એનું એને આખી કુંડલી 100 વર્ષની જાણીને કહી દઉં ભલામણા ભરત છે અને હું બરોબર બોલ્યો ને તો જ મારી કોયલ ચામુંડા વેણ બનાવે અને આમાં તો જ વધાવો બનાવે અને તો જ એની માતા વેણ આપે લો આ એની માતા તો જ વધાવો આપે ભલામણા તારા ઘરની માલિકા એક હાથમાં ફરે જાઉં તને ભલા મને તને ભલગ હોય નો આપ્યું તું મલક રખડીને આવ્યો હોય અને તું મારી સામો આવ્યો ને 2 મિનિટમાં હું કહી દઉં એ જ હું કુબેર પા ભલા મને શું તું વાત કરે મારી મોજ એવી હોય મોજ હોય તી અને તારા ઘરમાં શાંતિ નથી એ તને કહી દઉં કોઈનું બોયલું સાંભળતા નથી કોઈ બરોબર એ તને હું કહું આ વસ્તુ નથી થવા દીધી તમને પાણી એક દીવો કરી કાલથી બરોબર અને મજા થાય જ ભલે બહુ સારું નહીં થાય એ કહું 25-30% થાય છે અને નહીં થાય તો આગળ કરીશું કઈ બરોબર બાકી કઈ તારા પિતૃ હોય અને ક્યાંય આ તમે કોઈ બધે ક્યાં ખરા પણ ક્યાંય કોઈ બંધનમાં કે ક્યાંય ઊભું તો રહેતું જ નથી દીવો કે ગમે એ કરો તો ન ઊભું રહે આમ વધે તમને કોઈ કીધું કે શીકોતરો રખડે એવું કીધું તમને કર્મ મગન તો ચમ ઊભું ન રહ્યું કોઈ તો આમ વધે કરું જે આજથી અમે આજથી જો જોડે આવે ને તો હવા થાય તો અમાર વધે આમ ન થાય હારું ન થાય ત્યાં સુધી કોઈ આપણું બાવનું રોજ સારું વાણા વારેલા હે વાણું એક વારેલું કેટલા હજાર ના વરાયા કોઈ રાવણ પાસે વાણાત વળાયા છે ને મને એવું દેખાય એટલે કહો કેને વળાયેલું એવું કઈ કોઈ ભૂ આવીને વાળી ગયો હોય કદાચ હું તો વાળતો નથી બરોબર હા બહુ થાકી ગયા ક્યાં એવી કોઈ દુનિયાના ફરવા નથી ગઈ તમે ખેંચી લે તો આમાં કે હમણાં એક દી થાય 20 લીટર આખી આખી ડોલ ભરેલી આમ દોઈનું બસ તો ઢોળી
છેલ્લે આખું જે ધોઈ જાય ને હાલે. આ લીંબુ જરી કે તાકી ફટ દે ફટ દીવા 5 વધાવો બનાવે 13 કોઈ બનાવે રીતે નથી ઊભું રહેતું એમ. અમને ઘણા ઠેકાણે કીધું છે પણ ક્યાંય અમારો રસ્તો નથી કોઈ કાઢતું ક્યાંય ને પકડાતું પિતૃ વધાવો આપણો હોય ઉભા રહે બરોબર જય માતા હે મોમાં એક વેણ આપે વધાવો આપે ભેગી રહેવાનું વેણ આપે બીજી જય સાવરનો સાપ છે. ચામુંડ એક વેણ આપે મહાદેવનો એક વધાવો થાય એક વધાવો થાય કોથમીર એક વધાવો અલા વધાવો હતી 29 બનાવે અત્યારથી મજા થાય 20-25% પાણી યાર એક દીવો કરજે હોય છે સવારમાં ઉઠીને ગમે ઈ. અઘરો કેસ ચામ દીવો કરું તમને બહુ ઊંચે દીવો કરું તમને ઊંચે ને બહુ કરવાની મારા કરવાનું થાય ઊંચે નાખી દઉં. પેલા મને હતું અને પછી દીકરીને થયું. દીકરીને થયું પેલા મને હેરાન ખૂબ થતું. મને જીવન શરીર પાસે આવી જાય. સપનું આવી પણ હવે માને બહુ બેવ લગ્ન કરીને થઈ પછી માતાજી મઠ છે એના બાણ ગતા તો મેરડીમાં છે ખોડિયારમાં છે અને કાયકામાં છે એટલે જ્યારે શ્રીમદ જઈ હતી એના એનું કોઈ ધાબા પછી આવ્યું પહેલી જ રાતે રાઈડ ના ખાઈ દીધી અને કેદી ને પીવાઈ દીધી એટલે અહીંથી ત્યાં જતી દીકરીને લગ્ન થયા ને કેદી જો ખરેખર શીશી લીધી આખું કાશી કઈ નથી આખું હારે લગ્ન કરી એની માં એની છોડી એની છોડી આપણે દીકરીને લગ્ન તો કરાવી ને પછી ને તમારે જ માતાજી મઠમાં દીવા ન કરીએ મઠ ભેર જ છે અરે મારી કોઈ રામોડા અઢી જાય આપણે બરોબર જોઈએ મારો મહાદેવ વધાવો મારો હનુમાન દાદા એક વધાવો ચરમાજી એક વધાવો તારી વધાવા થાય મારે જોઈજો વધાવો બને આમાં વધાવો બનાવે તેરી આજુબાજુ 35 બનાવે 33 જીનાત છે એ જીનાત છે તમને ન ખબર હોય ને તો હું કહું બરોબર
હા દાદા ખાય છે આપણે શું ભાઈ કંઈક કરો બા કંઈક કરો બા શું કરે તો જીનાત છે હા બરોબર. ત્યાંથી આવ્યું શું થયું બે મા દીકરી ઉપર કર્યું અને અમારું જે ઘર હતું આ પીરમાં દીકરીને એમને નહોતા રહી શકતા જમીનનું ઘરની કેતો અંદર એને પણ કે નહોતું. જમીનમાં છે નવા મકાન બનાયા ને મોસમીના ભાગમાં છે એવું કે આમ કેવાળા કે આપણને તો કઈ ખબર હોય ને હા તો એનું જીનાત છે ભાઈ. એ મારી ગામ શક્તિ એક મહિના હા દાદા ન બોલું આપણે તો કઈ થાય નહીં. નહીં દાદા તું કે તો જ દોરો બાંધો એક વધાવો સતનામાં એક વધાવો દેવમાં વધાવો કોઈ ચામુંડા એક બનાવે એક વધાવો દે અત્યારે દોરો બાંધી દો બરોબર. હા કાઢી જવાનું કોઈ હા અહીંયા હજી હોય તો કાઢી જાઓ જરા ઘીરે દીકરીને ઘીરે અત્યારે ખરું બરોબર શું થાય જે થાતું એ કરો એક વધાવો એની માતા એક વેણ આપે એક વધાવો આપે મેરડી ત્રણ વધાવો આપે અમારા મહાદેવનો વધાવો પછી આગળ હાલશું શું થાય બરોબર. એ પછી આ શું થાય કાંઈ શું કરે અહીંથી આવા નહીં આવે દીવો ચાલુ રાખવાનું આ દિયો ચાલુ રાખ. આવતી દીવી આવવાનું એટલે નાની દીકરીનું પૂછવું છે નાની દીકરી જય આમ છે નાની દીકરી એટલે એને નાની દીકરીને તો જે ગમે છે ને વધાવો એને problem નથી. પણ નાની દીકરી ને આ બંને દીકરી રહે જમે અમારા તો એ કઈ બીજો ધંધો નથી કરતો નિમના જ કામમાં રાખે 200 વીઘા જમીન હે ખાવા પણ એક રૂપિયાની એને નીત જ નથી બધી પડતા જ પડી જાય એના બંને કે ધંધો કરવા દેતા નથી એમને કરાય અદલોકીથી આયસાની બંને થઈ જાય પણ આઈના હા નથી જવા દેતા આપણે એ દીકરી 10 વર્ષ ઘરે રહી હા 10 વર્ષ ઈ તો ઘીરે આપણે કાઢી હતી ને 10 વર્ષ દીકરો 10 વર્ષ 8 વર્ષ તો એને ક્વારન્ટાઈન મોકલી શકાય એટલે નાની દીકરીને ધંધાની કંઈક જમીને પૂછ્યું થાય છે આ મજા થાય છે. એક દીવો કરે પાણી હારે બરોબર. દીકરી વચ્ચે કન્યા થઈ દીકરી કરે તમારી ત્યાં થઈ જાય છે બધું બરોબર. ધંધામાં સેટ થાય દોરો રહ્યો ને દોરો બાંધી દો કાંડે જમણા હાથે જમણા કાંડે બાંધવા વિનાશ છે